કંટાળો લાવો ચાલ લઈ આવો. હા ને મારે ચોક ઘરમાં ગામમાં બેહવું ઉઠવું હોય, આટલી ઉંમર થઈ તો મને હા નહીં ખાવા જતો. અને આ બોથો મોટો થયો ને ઘડીકમાં ગોળી કરી નાખી અને મારા પાસે તોરે બેહવા જવાનું હોય તો ઘણી વાર પછી જઉં પણ અમની ગોળી તો કરી આલું. આ છોકરાની વહુ એળા જતી નહીં અને આ આડી તો હકત જતી નહીં આપું તું બેવા જવા કલ્લો ચારકો તું હા બેવા જવા. એ ભગવાન થોડું આરામ કરું તો હા થોડું થાકવા જાવ કેળામાં પછી લઉં થોડો હા થાય. હા હેઠો બે ને એટલે હા હા ચડી ગયો છું. હા ગણી ગયો. હે ભગવાન ભગવાન પૈસા ભગવાને ઘણા આલ્યા પણ ઘરનો હક નહીં. પૈસા તો લોટ માર જોડી હું ગમે તેને ટેકો કરું છું લ્યો પણ મારા ગર્ભ હક નહીં. આ બાયડીઓ હક નહીં લેવા દેતી. નવી બાયડીઓ આવી હતી તે એમના આદમીઓ લઈને ફર કરે ને અમે તો મજૂરી કરી કરીને મરી જઈએ. અમને ચાલે લાવો બાપા પૈસા લાવો બાપા પૈસા એટલે અમારે પૈસા જ હાલ કરવાના બસ. અમારે તો બીજું કશું કોમ નહીં. આ એમના માટે પૈસા કરી કરીને કમીને મરી હેડ્યા. દેખાતો નહીં છોકરો તો જ જોયો હશે. બેહો બેહો પાઈ લાગતી નહીં આજ તો. આ મુરત જોવરાય તારનો ગોઠતો નહીં છોકરો બહુ ડોડાઈઓ કરે. છોકરાનું મુરત તો જોવરાયું પણ પૈસા નહીં જોડે. આજ ગમે તે કરું ગમે તેની બોચી ભાગું બાટલી ઉતારું પણ 5 લાખ રૂપિયા લાવીને છોકરાને ધામધૂમથી પરણાવવું પડશે મારે. ગામમાં બાજુ જવા દેવો મને. આજ આ પેલો જ મૂર્ખો દેખાય હાલ જ એનું બોચું કાપવું પડશે. હા આવો આવો રત્નાભાઈ. ઓહો આવો આવો બફુભાઈ. હા શું કરો? આ હિસાબ બધા કરું હું બેઠો બેઠો. ના હિસાબ કરો તમે. આ બધા કોઈને જેના આલેલા હા પૈસા ને બધું વ્યાજ લખવાનું હા ના ને બધું લખવું પડશે ને. એવું હું પૈસા લેવા જ આવ્યો હું. હા હોવે પૈસા લેવા આવ્યો હો? છોકરાનું મુહૂર્ત જોવરાઈ દીધું હ એ માટે પૈસા લેવા આયા. છોકરાનું મુહૂર્ત જોવરાયું એના માટે પૈસા લેવા આવ્યા હો? હોવે તો પૈસા હાલ મારા જોડે હ નહીં બરાબર. તમારા જોડે ના હોય એવું બને? તો હ જ નહીં મારા જોડે હાલ. ના ના હિસાબ કરો આટલા બધા પૈસા ના હોય એવું બને? સિલક ના પડ્યું હોય ને બધું પડ્યું હોય બેંકમાં પણ હું કહું એટલું કરો. હા આ જે હે ને હજી આઈને લઈ જજો. હા ઘરે જ આવવાનું ને? હવે ઓય આવજો ને ઓય આઈને લઈ જજો તમે પૈસા. કેટલા જોવો હ? 2.5 લાખ જોવો. 2.5 લાખ? હા એટલા બધા જ નહીં બને. તો હું તમને 1.5 લાખ રૂપિયા કરી આલે અને હું તમને એક ફોન કરી આલું બરાબર હે? હા કરી આલો. પેલા ડાયા ભાઈ છે ને એમના જોડે હું કહે એમના જોડે થોડાક લઈ લેજો. છોકરાના વિવાહ ધૂમધામથી કરવાના. આપણ ડાયા ભાઈ હું ફોન કરી આલું બરાબર. હા ડાયા ભાઈ આ પેલા મફુજીને મોકલું હું. હા ઓ એમના છોકરાને કોઈક મુહૂર્ત જોરાયું હે એ પૈસાની થોડી જરૂર છે. એ માગે એટલા હાલજો ને હું મારે બનશે એટલા હું હાલવાનો જ છું. મારા જોડે તો 2.5 લાખ રૂપિયા માગતા હતા પણ કોઈ વાર હેડો ને તો જોઈશું. આમ મોકલું એ હા હેડો એમ કરો જાઓ ડાયા ભાઈના ઘેર. હા ડાયા ભાઈના ઘેર જાઓ તમને પૈસા આપી દે રહી જાઓ. વાત તમે કરી લીધી ને? આ વાત મેં કરી અને હું તમને હોજે અહીં આવજો હોજે હું તમને આપી દઈશ. હા આ રત્ના ભાઈએ મેકલ્યો તો ખરા પણ એમના ઘરે નહીં ડાયાલાલ. આ પેલા દેખાય ડાયાલાલ જ લાગે. હા ડાયાલાલ જ છે. ડાયાલાલ એ ડાયાલાલ શું કરો? મફા હા કઈ આવે ભાઈ? હા રત્નાજીએ ફોન કર્યો તો ને તમને? ફોન તો કરે તો. હા આ ચાલ લેવા ઘેર કોઈ હ નહીં તો ચાલ લેવા આવે. આ આટલી ઉંમરે 4 ના વઢાય હવે. તો શું કરે ઘરના હેરાન કરે એટલે આ છોકરાની બાયડીઓને મેકલો આ તમારા કામ ના કરાય હવે. આ બધો પાવડર કરી કરીને ફરવા નીકળી ગયો હોય અત્યારે તો ઓમ માથું ઓળે છે ઓમ સેલ્ફી લે છે ઓમ લે છે. બુડો કંટાળો આવી ગયો બાળીઓથી કંટાળો આવી ગયો અને એના વાદે પેલું ડોસી આમાં તો ફેશન કરવા માંડી છે. અમારા છોકરાને બાયડી લાવવાની એવી જ નહીં આવે ને.
એટલે બાજી લાવવાની હા ઓવા એ દખા તો તમને મળવા આવ્યો છું લાવી હું. તો કંટાળી ગયો છું રવા દે હું તો કહું ભાઈ બાપા હા સાચું કહું યાર રવા દે એ દખા તો હું તમને મળવા આવ્યો તો શું કોમ હતું મારું પૈસા લેવાના હા ફોન નતો કર્યો રત્નાજીએ રત્ન ફોન કર્યો તો પણ પૈસા લઈને પછી ઓછો એવું થાય ને કંઈ ભાગવાનું થાય ને એવું બધું થાય. ભાઈ હા કેનાર કહી યાર પૈસા હું આલતો નહીં એમાં કોઈને તમ એમ બંધ કરી પૈસા આલીને પછી ઉપરથી ડખા થાય અમારે તો ના ના ડખા ના થાય ના થાય તમારે જ્યાં અત્યારે તો મેઠું મેઠું બોલો પૈસા લેવા આવે એટલે પછી પૈસા હાલવાના થાય ને હમ. એટલે હમા કજિયા કરે મારે 2-3 વખત એવું થયું મને એકલા લાકડી મેલી એક જાય હમ. પૈસા હાલે તો ને તે મારે હું લેવા ગયો ને તે મને બૈડામ લાકડી મેલી બોલ ના ના આ તો હું પૈસા વ્યાજ આલું? ઊંધી પાહું આલવાનું મૂડી ને વ્યાજ મહિને અને તમારે મિલકતમાં શું જમીન છે હોવ કેટલા વીઘા 25 વીઘા જમીન તો બુડો પૈસા ખોળવા આવા તો 25 વીઘા જમીનમાં પણ તો કણ 5 વીઘા જમીન રાખી ઈકન બધા પૈસા દે. વીઘો આગો પાછો કરી નાખ્યો તો વિવાદ થઈ જાય પણ વેકવાન નહીં એટલે તો રાખી તે શું કરશો તારા તમારે વ્યાજ લેવું હોય તો વ્યાજ આલ દઈશું 2% 3% 5% 10% જે વ્યાજ લેવું હોય વ્યાજ એટલે મારે જે આમ હાથમાં પૈસા આલે હા તો વ્યાજના પૈસા લેવાના આપણે ગમે એટલા પૈસા આલીએ 10% આવવાના જ છે આપણે શું ટેન્શન મારે પેલો ઉંમર હોય છે આપણે શું ટેન્શન ના ભાઈ ને હાલું કેટલા પૈસા જોવો ભાઈ 3 લાખ હા હાલું 3 લાખ 10% કીધા ને તે હા 10% 10% તાર પૈસા આલવા પડશે હા 100%? 100% ઓ પછી માગવા આવીએ તાર અને વાયદો છે લાલો 6 મહિનાનો વાયદો 6 મહિનાના એ વાત જવા દે ભાઈ પણ મહિને મારે મહિને વ્યાજ આલું ને મહિનામાં એક જ મહિનાની મુલત તને હા એક જ મહિનામાં તારા પૈસા મને આલી દેવા પડે વ્યાજ ને મૂડી બધું તમને ઓ એક જો મહિનામાં આલ દઈશ. હું પછી તાર ઘેર આવીને બેસે ઊંધું કાઢીને હમ. પૈસા નહીં આલી તાર જોવા જેવી થઈ જશે હા હારું. પૈસા તાર છોકરો પરિણામ હોય કે તારે નવી બાઈડી લાવી હોય તો તું તાર લાય આપણે પૈસા 3 લાખ રૂપિયા તું ખૂટતા હોય ને તાર તો 3 ના 3.5 આલો બરોબર હા. પણ મહિનાની જ મુલત આપણે મહિના પર એક દાડો નહીં જવા દો હા નહીં જવા દેવાનું હા તારા પૈસા લેવા હોય ને હા તો તું હમણાં હોતે ઘેર આવજે હારું. તારા પેટમમાં લેવા હોય તો ગુગામાં લેવા હોય બરોબર કોઈ તો પેલું એટમ આવું હોય એટમમાં એવું નહીં આવતું કોઈ એટમ કહેવાય એટમ છોકરા ફાય હું ના ખાય મને તો ઓછું નહીં આવતું આવું બરોબર તું હમણાં હોતે ઘેર આવજે મફા હો હા અને હું તને આ પૈસા હું આલી દે હું આટલી કલ્લો ચાલુ ભૂખ લાગી એટલે બોલાવી કહી દીધું લઈ જજે તું તાર પૈસા હાલ દીધા ગૂગલ પે માં અમાર રત્નાભાઈ જોડે જવું પૈસા લેવા પૈસા નું શું કર્યું રત્નાભાઈ પૈસા તો લાઈન મિલ્યા હા હા બરાબર પણ બહુ બને નહીં 2 લાખ એકનું થયું હા બહુ થઈ ગયા હાલો અને પાછા તાણ આલજો મહિનાનો વાયદો 1 મહિને નહીં હા 1 મહિને જો હમ આ પૈસા હા બરાબર બરાબર 2 લાખ રૂપિયા હમ. છે 1 મહિનાનો વાયદો. વાયદો 1 મહિનામાં આવશે હમ. તો વ્યાજ નહીં લેવાનું અને જો મહિના ઉપર જશે હમ. તો 2% વ્યાજ હા પતી ગયું. છોકરાના વિવાહ તો થઈ ગયા ધામધૂમથી મહિનો થઈ ગયો હ હવે ઉઘરણિયા ચાલુ થયા હા કોક કરવું પડશે મારા પૈસાનું આખા ગામનો જમણવાર કર્યો હાથી ઉપર છોકરાનો વરઘોડો કાઢ્યો દેવું બહુ થઈ ગયું છે ઉઘરણિયા ઘરે આવશે ઘરે જવાય નહીં ઉઘરણી વાળા ઘેર આવવા માંડ્યા હા પૈસા તો હ નહીં મારે કોક નાટક કે કોક કરવું પડશે પૈસા તો હ નહીં મારા જોડે